આ તરફ પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે। ચર્ચિત કેસમાં 46 આરોપીઓમાંથી 12 દોષિત જાહેર કરવામાં આવ્યા છે। જામનગર કોર્ટે આરોપીઓને 5-5 વર્ષની સજા ફટકારી દીધી છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સહિતના આરોપીઓ દોષિત 1993 મુંબઈ બ્લાસ્ટ સાથે આ કેસનો સંબંધ છે। સ્પેશિયલ કોર્ટ આતંકવાદ સામે કડક સંદેશ આપ્યો। વર્ષો જૂના દેશવ્યાપી કેસમાં આજે ચુકાદો જાહેર થયો છે ને પણ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। તમામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। બોમ્બ બ્લાસ્ટ કરવાના જે પ્લાનિંગ હતા એના પર્દાફાશ કરતો આજરોજ નામદાર ડેઝિગ્નેશન કોર્ટે ચુકાદો ફરમાવ્યો છે। તેમાં 45 જેટલા આરોપીઓ પૈકી 12 આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે। 11 જેટલા આરોપીઓનું અવસાન થઈ ગયું હતું અને બાકીના શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે। સમગ્ર ચુકાદાની જો વાત કરીએ તો બાબરી ધ્વંસ પછી દાઉદ ઇબ્રાહિમને એના સાગરીતો દ્વારા દેશને તબાહ કરવાનું એક ષડયંત્ર જે હતું એનો પર્દાફાશ કરતો આજે ઘણા બધા ચુકાદાઓ ધ્યાને લઈ પુરાવાઓ સાગરીતો સાહેદો વગેરેને તપાસી નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એક લેન્ડમાર્ક ચુકાદો છે।